જે મનુષ્ય એવો નિયમ લે છે કે આજથી 1 વર્ષ સુધી હું દરરોજ ભોજન કરીશ, એ ભોજન પહેલા હું ગૌમાતાને 1 રોટલી જમાડી અને ત્યારબાદ જ હું ભોજન ગ્રહણ કરીશ, ભલે ગમે ત્યાં હોય, હું કદાચ ઘરે ન હોય, કામથી બહાર ગયો હોય, ત્યાં ન હોય, કોઈ બીજે ગયો હોય, ક્યાંય પણ હું હોય, ભોજન સમયે જ્યારે હું બેસું ત્યારે ભોજન પહેલા હું ગૌમાતાને ભોજન કરાવીશ. તો જે મનુષ્ય મહાગૌવ્રતનું પાલન કરે છે એ મનુષ્યને ગોલોક ધામની પ્રાપ્તિ થાય છે. ગાવો સ્વર્ગસ્ય સોપાનઃ, ગાવો ગોલોક ધામસ્ય સોપાનઃ. ગૌમાતા તો ગોલોક ધામ ચડવાની સીડી છે, ગૌમાતા તો સ્વર્ગ ચડવાની સીડી છે, ગૌમાતા તો ગોલોક ધામનું માધ્યમ છે, જે આપણા સમક્ષ આ કલયુગમાં પૃથ્વી પર બિરાજમાન છે, તો પણ આપણે એમને સમજી શકતા નથી. એમની